લડતે ગીત ગાય એ રામદેવ મારા પારણિયામાં ક્યારે પોટી જાય રામદેવ મારા પારણિયામાં ક્યારે પોટી જાય એ પારણિયો બંધાય મારી લડતે ગીત ગાય રામદેવ મારા પારણિયામાં ક્યારે પોટી જાય ક્યારે પોટી જાય રામદેવ ક્યારે મોટા થાશે ઘોડા પેલા છે ગીત ગાય રામદેવ મારા પારણિયામાં ક્યારે પોટી રામદેવ મારા પારણિયામાં ક્યારે પોટી બોલો રામા કે જય હો અજમલ ઘેરે અવતારી વાલો ભાગે મનની ભીડ જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર જય હો રામદેવ જય હો રામ એ દૂધરા પીલો મોટા બાળ દૂધરા પીલો નાના બાળ માતા રે પીરાવે તમને દૂધરા
ઘોડીના પછી તૂટોડા રે આજે ઘોડીના ખેલવાની મમતા મેલી દૂધરા પીલો નાના બાળ દૂધરા પીલો રામદેવ બાળ માતા રે પીલો રે તમને દૂધરા રે મમતા મેલી ગયોને પીવાની મમતા રાખી દીઓને આપણને બાળકોએ ઘોડિયાની હક લીધી છે તો માટે હાલ ઘોડિયાની વ્યવસ્થા કરાવો ચાલો हेलो प्रधान जी ए महाराजा हाल आवे रात में जल्दी में बोलो ए याद है बोलो जानो आवे तभी नाम बोलो बोलाવાનું કારણ મહારાજે બોલાવે છે અરે મહારાજને ઘણી ખમ્મા અરે મહારાજ મને બોલાવાનું કારણ અરે હા ગરજી તને બોલાવાનું એટલે એક જ કારણ છે બંને બાળકોએ દૂધ પીવાની હટ લીધી છે ઘોડાની હટ લીધી છે માટે લે આ કાપડ અને જમ બને જલ્દી આનો ઘોડો બનાવજે ભલે મહારાજા પ્રધાનજીને કાલે સાંજે મૂકી દેજો ધ્યાન રાખજો કે ખબર ખબર કરતા ભલે એટલા નીકળે આજે હીરા હીરના પાપડ દરજી હે તારે આજે હીરા હીરના પાપડ દરજી હે તારે
આવું સરસ મજાનું કાપડ આવ્યું છે તો લાઈને આ દર્જનને રાજી કરું બોલાવું આજ દરજી બોલાવે દર્જન આવજો રે આપણી દુકાન દરજી બોલાવે દર્જન આવજો રે हीरा लाल बोलाले लकीलाया रे ए आरा बड़ी दुकान दीवारा हीरा लाल बोलाले दरदड़िया रे હીરાલાલ દરજી અત્યારે શા માટે બોલાવી અરે મને એમ થયું કે લાઈને બોલાવું કઈક ચા પાણી બનાવે હારા એવું ચા પાણી બનાવવા બોલાવી હા ચા પાણી પીવડાય આદુ નાખી હા એ વાત હતી પણ તો બીજું કઈક કામ હશે એ તો કયો એ બીજું બધું પછી તને રાજી કરવાની છે એવું હા પણ પેલા તો કયો તો ખરા પછી ચા પાણી બનાવો ઈ પછી કહું હા પણ શણગાર ગણો હા વાત કરત ને કરું ગવાય તો તમારા ઘરનો હું માણા ને અરે એની વાત જ ન થાય તો તારે ગાત બતન સિવાય કશામાં ભી કરી હે બીજા બૈરાને તો સીમમાં જવું પડે હા અને તારે હોય એક આવે તે આપણે દરજીના દીકરાને કઈ જવાનું હોય સીમમાં ના સીમમાં નો જવાનું તો પછી આપણે દરજી કામ જ કરવાનું હોય પણ બહુ તૈયાર થઈને ન ફરાય હારી હારી હાડીઓ આવે આવલા પોલ સેડા ને એવું કરવા હું પહેરી વાળો હા આવલા મંજુ માસી ની પહેરી વાળે કોકને મને મારો બોડા નો ભંગાવતી નહીં ભગાવો આવે હો તો એમ કહે પેલા ચા બનાય પણ તમે પેલા કયો તો ખરા ક્યાં ગયા હતા તમે હું રાજમાં ગયો તો હા અને એક વસ્તુ લાવ્યો છું શું લાવ્યા એ કહેવાનું નથી બાપુએ આપી હે બાપુએ આપી હે પણ રાજનો કઈ વસ્તુ મળે ન હોય જોવા તો આપો જોવા ન દેવાય પૈસા તું હમી ન રે કા ના એ તો લખણ ઝળકા વગર ન રે એટલે એમાં હું નહીં મોઈ જાવ ના પછી મોઈ જાવ તો મારા રાજમાં જવાબ દેવો પડે એમાં પણ હું મોટો નવાય તમને મોઈ ગયો એમાં એ વસ્તુ ને તો મોઈ જાવ ના વસ્તુ થઈ ગયું એટલે તું આવી કાલી બહુ થાય તો થાય કે ને અમથી જવાબ એ નથી દીધી હા પણ શું લાયા વસ્તુમાં શું કયો તો ખરા એ વસ્તુ લાયો છું અને ઓલો ગગુડિયો તમ ચાલી ગયો હે એને બોલાવું પણ પેલા મને વસ્તુ તો કયો હું છે બાબુલાલ ચાર અમે હાપડો એ આવે છે નિશાળે ગયો હે એકનો એક છે પણ તું ધ્યાન રાખજે તે બધાને એક જ હોય કે દવા ન હોય દવા ન હોય પણ હવે તને ડોક્ટરે ના પાડી હા મુંગાઈ ને ભૂંડા લાગો છો પણ એને બોલાય બાબુલાલ ને પછી બે માં દીકરાને દેખાય એવું બાબુલાલ નો કઈ વાત નથી બોલાવું છું બોલાવો ને હા બાબુલાલ ને બોલો એ યાદ મમ્મી ના બોલાયા બાબુલાલ આવજે રે મમ્મી ના બોલાયા બાબુલાલ આવજે રે આવજે મારી દુકાન મમ્મી ના બોલાયા બાબુલાલ આવજે રે આવજે મારી દુકાન My God, આ બેટા આવું આવડે ક્યાં ભાવે હિન્દી શીખીને આવ્યો
હું કર્યું આ હું કર્યું છે આ મારી ઉંમરમાં તમે ચશ્મા પહેરો અત્યારે તો ફેશન કહેવાય આવી નો છોકરા મંગળવારી ના પહેરીને રગડે તાર બાપાનું મોઢું કેવું લાગે તબુરે એમનો વારો પછી પણ તમે બધું શું કર્યું હોય અમારે તો આવું પહેરવાનું જ હોય આટલું બધું તો છોકરાને કઈક લઈ દો તાર બાપા જો કેવા લાગે છે માર બાપાને વારો લો પેલા પર એમ કહો આટલું બધું તમે તૈયાર થયા છોકરાનું શું તારો એ થાય છે બધું પણ તાર બાપાને જ પેલા પૂછ હા તાર પપ્પાને લે તમે બાપા બધું જાણ લઈ આયા અરે બેટા જો તારી મમ્મીને ચા બનાવવાનું કીધું હા એકય માં દીકરો કીધામ તમ નથી થઈ પણ ઈ બધું વાત નો કરો છો કે તમે બધું લઈ આયા ચાયથી તાર પપ્પા કેવા લાગે ખબર ધોની લેવડ કે મારા મમ્મી નો અંદાજ સાચો હો. અને એક જ બનાવ્યો છે રોકડા રૂપિયા જેવો. એટલે જ કહું એકનો એક હું હાથ કોઈનો હાસવો મારે તને એકને હાસવાનો છે તાર મમ્મીને સમજાય એ આમ તમારો એનો કઈ વાત નથી બાબુલાલ નો ખબર છે તમને બાબુ હવે નકરો ઉકળામ રાખો હું ઓલા ત્રીજા ઠેકાણે હતી ને ત્યાંથી આંગળીએ લઈ હતી હા લો મારે કયા માંગણીએ લાવવાનું એ આ ક્વોલિટી જોતા જ ખબર પડે છે. હા લો લે કેવી ચા આયા હારી જગ્યાએ જવાય ને એ તારી માનું ઠેકાણું ને અહીંથી મેકી દે તમે કોઈ એમનું ઠેકાણું નહીં તમે કોઈ એમનું ઠેકાણું હા. તમારે વચ્ચે ધધો શું ઈ તાર પપ્પા રાજમાં ગયા હતા સરસ મજાનો કાપડ લાવ્યા છે તો પૂછી દો આપે તો તને શું વાત કરો તો એવું તારા માટે ઓપન બનાવવા આ બાપા હા હારું ને સારું હે હે ખાધું બધું ફરાળમાં છો હા. હું ફરો દેખાડો ને કંઈક શું હોય અંતાડો એ કાપડ લાવ્યો છું હા પણ તાર મમ્મી ચા બનાવી દે ને ફસકા હા પછી તમને દેવાનું છે તો આ બધા કોઈ તમારું એમને હાલતું એમને મમ્મી પાસે નથી હાલતું આ તો મને તો જોવા દો તો હું તમારો તમારે ફોટો પડાવીશ જો જો કાલા કોકા કરવા માંડી એને ઓલું તમે ગીત ગાવી ગાયો કયો આગળ કઈ નાખો મારો દરજી વાળું કઈ નાખો હાલો અરે મારો દર્દી ગુલાબનો ગોટો આ ગોટો એનો મુંબઈ પડાવું ગોટો એ મારો દરજી ગુલાબનો ગોટો ઘરમાંથી મોટો મોટો મારો જોયો મેં ફોટો અરે મારા બાબુલાલના હાથમાં હોડી આ હોડી ઈનો વાતું કરે હાવ ગોટે બાબુલાના હાથમાં એના બાબુલાલા હાથમાં હોટી તો મને લેવડાવશે લોટી અરે મારા ફળી વગાડે હુડો આ હુડો મારો બત્તી લાગે છે રૂડો અરે મારા હાથમાં છે રૂડો વાટકો આ વાટકો મારો બત્તી લાગે છે લાડકો અરે મારો દર્દી છે વાડમાં આવેલો આવેલો એને ભરાવું રીંગણાનો થેલો અરે મેં તો પેરી છે હાથમાં વીટી આ વીટી ઈ તો વાતું કરે બહુ મીઠે હવે તો તમે બહુ રૂડા લાગો છો આ બધું યુટ્યુબ ના ઘા લાગે હે ને મમ્મી આ બધી ફોન જોવો એટલે મને તો આમાં જો કાપડ જોવા કઈ વાંધો નહીં તમને કાપડ આપું છું જોવા હા નકર ખાવા નહીં મળે પણ બપોરે સરસ મજાની રસોઈ બનાવજો જાણે કે દેખાડે ને જાણે કે કઈ કરવાનું થતું ન હોય હા, ખાવા જ નહીં મળે તો આપણે બે એક કઈ વાંધો નહીં લોધે જવું પડશે હું કાપડ તમને આપું છું હા. પણ સરસ મજાની રસોઈ બનાવીને રાખજો મારા માટે પેલા કાપડ તો પેલા કાપડ દેખાડો એ આનો મારો બાબુ શર્ટ હાલું થાય છે હો મારા માટે કબજો થાય ના મારા હાટું બાબુ છું હું કબજો પહેરી નીકળો બાબા કેવી લાગે? કઈ વાંધો નહીં તમારા હાટું હું કબજો સીવીને રાખીશ તમારા હાટું છું કાયમ મંગળવારી ના ના તારા હાટું સીવીને રાખીશ સેવિંગ રાખજો ને પાકું ને પાકું પાકું આમાં થોડું કટકો વધે ને એટલે નીકજો ભલે ભલે હવે અમાર બેનો માપ લઈ લો માપ લેવાનું છે લઈ લો
લઈ લો હું ધાર કાઢો છો હા કાપડ લેવા ગયા તા હરખા થઈ ગયા તા છોકરાનું માનવું આવ્યું તારે બોલું થાય તમે છે. સીધા ઉભા રહેજો સીધા હો એક્શન માં સીધી સર. હા અહીં હું ફોટો નથી પાડતો બરોબર તો માપ લો હો. આ ઊભું માપ લઈ લ્યો મારી તારે હાટકા જેવી રીતે લે હાજર પટ્ટી પૂરી થાય રે આ બળદરામ હા. માણાને ઘટે માર વધે એ થોડુંક ઓછું કર હાલી ના હકતી કાંઈ ખાતી નથી ઈમાં માર મમ્મી માર બાપાનું હાસુ તો હું આવી ત્યારે તો આપણે ખબર છે જાણમાં બસમાં નથી ઓલે મોટરમાં નથી હામતી હા હા અત્યારે તો ઓલી બારી ફોરી વહી જાવ એ હા- એ બધે સોતાઈથી જમવાનો હોય છે હે ને હાસવી બહુ ને હા. એટલે હારી થઈ જાય છે અને હવે જાઓ તમ તારે હું સીવીને રાખીશ શું છે ને રો ઘડીક ઉતાવળ ન કરશો અમને તમે દેખાડા ઉતાવળ કરી અને આનું તમારે શું સીવવાનું છે હા પાકો કરો રાજના કુંવર હેઠે ભરણા છે હા એટલે મારે એના ઘોડેલા સીવવાના છે રામાપીર નો ઘોડો હા મારો હાંડિયો એ હાંડિયો નહીં તો મારા માટે ઓપન ઓપન અને મારા માટે કબજો કબજો. અને આ હવાવાર કાપડ છે આમાં 3 વસ્તુ કેમ બનશે એ હું તમ તારે બનાવી નાખીશ પણ ક્યારેક અમારી બુદ્ધિ લેવી પડે હું બનાવી નાખીશ શું તમારી બુદ્ધિ કહો? મારા મમ્મીને આમ ઘણી ફરી કાંઈ રીંગણાની ખબર પડે છે લ્યો કહો લ્યો નકરો ભેંસ ઘોડો વાઘોળતા આવડે ઓય કાવ કાવ કરતા એ હવાવાર કાપડ છે આમાં કેમ બનાવવાનું ખબર છે ના ના તમે કહો આ ઘોડેલાનો ફરતો ખોળો બનાવવાનો હા અંદર ભરી દેવાના ગાભા હા પછી ભલે તમારા નીકળી જાય ગાભા કિંમત પાછી આવી હા. આવા ગાભા ભરાયા બધે ભટકાણું મારા બાપાને ભટકાણું અમે છે ને ચા પાણી બનાવો ને તો તમે ઘોડેલો કબજો ઓપન 3 થી 1 કરીને રાખજો અને મમ્મી તમે સામા આદુ નાખજો અરે આ તારા પપ્પા આમાં હવે અડાળી મારા બાપાને કઈ નો કહેતા કઈ અડાળી ઉભા રહે ને એવી કડક આ બનાવજો એમ કડક મારા બાપા સુરસોઈ દેવાના એ ભલે હો અમે જાવી હવે હા ભલા થઈને જાઓ જાવી ને હા. હજુ એક પૂછું એ જાઓ જાઓ હાલો બાય બાય ટાટા. ના ના હજુ રોકાવ એ પ્રધાનજી બોલો બોલો હા ઘોડીલો તૈયાર થઈ ગયો ભારે કોઈ બહુ રૂપ તમારા કા 2-3 આટા માહિતી છે બહેરું કા તો દુકાન કોઈ વાદા મારી મારી કરે હા, દુકાન કોઈ અમથેમ તો શું આટા મારો હોય ઘોડીલો પણ કીધું તું હાંજે આવજો વગર બગર માં કઈ હારું આમ એમ એ બસો કર્યા બે પ્રધાન માં એ આગળ કઈ કઈ વાંધો નહીં વાડીલા તૈયાર થઈ ગયા છે પણ ઘાટ બટન બાકી છે હવે નહીં તમને ઘણી બુદ્ધિ ત્યારે હું શું કહું હું કાન પૂછડી હાકા છે ને જો તમે માર્ગમાં સીધા કરતા જાઓ તો આપું કઈ વાંધો નહીં ઘોડીલા લઈને અને તમે રાજમાં જાઓ અને રસ્તામાં કાન પૂછડી સીધા કરતા જાઓ બોલાવે રાજ માતા બોલાવે
તૈયાર થઈ ગયો. અરે પ્રધાન ઘોડીલો જો તૈયાર થઈ ગયો હોય તો બંને કુંવરોને બોલાવી લો. એ આજે કરો દાનો બોલાવે મને ભૈયા જોરે. તમે રાજ લે દરબાર કરો દાનો બોલાવે મને ભૈયા જોરે. અરે પ્રધાનજી ઘોડો આવી ગયો છે, બંને કુંવરો પણ આવી ગયા છે, તો તમે હાલ રાત માતાને પણ બોલાવી લો, જેથી કરી સતી આવી બંને કુંવરોને પહેલા દૂધડા પાય અને પછી ઘોડા કે લેવા. ભલે મહારાજ. એ યાદ કરો દાનો બોલાવે રાજ માતા સ્વામી અત્યારે બનાવવાનું કારણ અરે હા સતી, રામદેવ વિરમદેવ માટે ઘોડો આવી ગયો છે, માટે તમે આ ઘોડો લો, બંને કુંવરોને દૂધ પી અને ઘોડો ખેલવા આપી દીધો. અરે હા સ્વામી. ઘોડો ખેલવતા માતાજીનો હૃદયનું ધ્યાન રાખજો. એ દૂધડા પીલો મોટા બાળ દૂધડા પીલો વીરમદેવ માતા રે પીલે તમને દૂધડા રે. માતા પેલા રે ઘોડીલા પોચી દૂધડા રે. આજે પેલા રે દૂધડા ને પોચી ઘોડીલા રે. અરે રામદેવ વિરમદેવ આ લ્યો ઘોડી લો. આજે પ્યાલી રે સવારી મોટા ભાઈ તમને સોંપું. આજે સવારી મોટા ભાઈ તમને સોંપું. આજે
સવારી નાના બંધુ તમને સોંપો આજે બીજી રે સવારી નાના ભાઈ તમને સોંપું આજે બીજી રે સવારી મોટા ભાઈ અમને સોંપે આજે બીજી રે સવારી મોટા ભાઈ અમને સોંપી ગોડીલા કલવેરામાં પીર ગોડીલા કલવેરામાં બે પિતા જોડાઈને બાળ ગોડીલા કલવેરામાં માતા પિતા જણા બાળ ગોડીલા કલવેરામાં ગોડીલા કલવેરામાં ગોડીલા કલવેરામાં બેટી સગુણાના પીર ગોડીલા કલવેરામાં ગોડીલા કલવેરામાં પીર ગોડીલા કલવેરામાં ગોડીલા કલવેરામાં ભગવાન ગોડીલા કલવેરામાં ગોડીલા કલવેરામાં ગોડીલા કલવેરામાં પીર ગોડીલા જુઓ ને રામદેવ જાય લીલુડા ઘોડલે ચડે ના દર્શન ની વેળા વઈ જાય લીલુડા ઘોડલે અજમલજી ના બાળ લીલુડા ઘોડલે ચડે માતા મેનળ દેવના બાળ લીલુડા ઘોડલે ચડે સગુણાના વીર લીલુડા ઘોડલે ચડે જુઓ ને રામદેવ જાય લીલુડા ઘોડલે ચડે આજ વિરમ દેવ રૂવે રે રણિયર ચોકો મારે એવા ઘરે રે જાસુ તો માતા પિતા પૂછશે રે આજે વિરમ દેવ રૂવે રે રણિયર ચોકો મારે અને જો મારા નાના ભાઈની વાત આજે વિરમ દેવ રૂવે રે રણિયર ચોકો મારે મારા નાના ભાઈની વાત એવા વીરમ દેવનો વેરે રાણી હલકો તમારે અને તૂટી મારા બંને ભાઈની જોડ આજે વિરમ દેવ રૂવે રે રણિયર ચોકો મારે ધૂતી તારા બંને ભાઈની જોડ વીરમ દેવનું વેરે રાણી હલકો તમારે આજે વિરમ દેવ બોલાવે પરદાને આવજો રે આજે વીરમ દેવનો લાવે પર ધામે આવજો રે આવજો રાણી ચોક આજે વિરમ દેવ બોલાવે પરદાને આવજો આવજો રાણી આલા તો આજ વીરમ દેવ બોલાવે પર ધામે આવજો રે ના
બોલવાનું અત્યારે બોલવાનું એ જ કારણ રામદેવ અને વિરમદેવ અમે બંને ભાઈ ઘોડીલા ખેલવતા હતા ને રામદેવ આકાશ માર્ગે ચાલ્યા ગયા છે અને રાજમાજી ખબર આપો. અરે ભાઈ અરે હા પ્રધાન અત્યારે બોલાવવાનું કારણ અરે મહારાજા રામદેવ વિરમદેવ ઘોડીલો ખેલવતા રામદેવ આકાશના માર્ગે ચલાઈ ગયા. અરે હા પ્રધાન જો રામદેવ આકાશ માર્ગે ચાલી ગયા હોય તો હાલ ના તેમ પેલા દરજીને બોલાવી. એ યાદ કરો તાનો બોલાવે દરજી આવો જો. મને બોલાવવાનું કારણ અરે દરજી ઇનામ આપવાનું છે મહારાજા બોલાવે છે. એ નામ આપું હોય તે આપો માર કેરે જાવું છે. આપું હોય તે આપો મારે કેરે જાવું છે. બાબલો કોઈને કાઢે મારે ઘેરે જાવું છે. મારી દર્શન જોવે વાત બાબલો નડી લખાવે જે ઇનામ આપવાનું હોય આપી દો. ઘરે મારા ઘરના રાહ જોવે છે. અરે હા દરજી ઇનામ તો તને આપવાનું જ છે. ઇનામ જેવા તને બોલાયો હે. અરે મારા જે હોય તે મને સત્ય જણાવો. તો સત્ય જ વાત કરું છું દરજી. ઇનામ દેવાનો તને અહીંયા બોલાયો છે. સાચું બોલી જા. રામાપીરના ઘોડા સીવામાં તે શું કપટ કર્યું છે? અરે મહારાજા મેં કાંઈ કપટ કર્યું નથી. તમારા પ્રધાનજીને મેં ઘોડીલા સીવીને આપ્યા છે. પ્રધાનજી બધું જાણે છે. અરે દરજી હજુ તને એક વખત કહું જે કઈ કપટ કર્યું હોય સત્ય કહી દે. સત્ય કહી દઈશ એમાં તારી ભલાઈ છે. અરે મહારાજા પ્રધાનજીને મેં કીધું તું કે કાન પૂછડી વાંકા છે સીધા કરતા જજો. તમે પ્રધાનજીને પૂછો. અરે દરજી તે જે ઘોડો સીવ્યો હતો એ ઘોડો રામાપીર આકાશ માર્ગે લઈને ઉડી ગયા છે. માટે તને હજુ એક વખત પૂછું છું જે કઈ કપટ કર્યું હોય સત્ય બધું બોલી જા. નહીં તો તને સંકટ જેલ પાડવામાં આવશે અને ઢોર માર મારવામાં આવશે. અરે મહારાજા મેં કઈ કપટ કર્યું નથી. છતાં તમારી જે ઈચ્છા હોય તે મને સજા આપો. પ્રધાનજી એ મહારાજા આ દરજીને ખાવાની જેલ કરો. ખાવા પીવાનું બંધ કરો અને ઢોર માર મારો જ્યાં સુધી સત્ય ન બોલે ત્યાં સુધી. અરે મહારાજા દરજી જેલમાં એવા રાજાના કાયદા પ્રધાનના વાયદા હાલો દરજી ભાઈ જેલમાં. એવા રાજાના કાયદા પ્રધાનના વાયદા હાલો દરજી ભાઈ જેલમાં.
રાજમાંથી કાપડ આવ્યું હતું, કાપડની મેં ચોરી કરી. રામદેવજી મહારાજે મને સજા આપી છે, તો લાય આજ મારા પ્રભુને પુકાર કરું કે આ જેલમાંથી હવે મને છોડાવે તો રામદેવજી મહારાજ જ છોડાવે. તો દરજે હે તો રામદેવજી મહારાજને યાદ કરી લે. આવશે મને આવતા શંકર જેલ ઘોડી
અને કોળિયું ગુલાવી ગયો કરું પણ બાઠી હરી નથી તમે આંગળો જરૂર દાદી કમરે મારા હિંદવા પીર ને દાદી કમા રાય ને દાદી કમા મારા હિંદવા પીર ને દાદી કમા રાજી યોરા દેવજી રમોરા દેવજી સોનાની સાંકળીની રૂપાની બાવણી રૂપ આયાની યોરા દેવજી રમોરા રાજી યોરા દેવજી રમો રામ રામદેવ ખેલો તોર મારા પતરા ખોટે તમે નવાપી રામદેવજી રમો રામદેવજી ખમો બેને જાજી કમારા રાય ને દાદી કમા હિંદવા પીર ને દાદી કમા મારા રામ પીર ને દાદી કમા એ બધા હેઠા બેરી ગયો આજુબાજુ જગ્યા કરી દેજો Ready?
રાખજો અમારો રામા પીર ભૈયા રાખે મારા સજન રામા પીર રાખજો પીર બાપા ચાલો તોડો રે પીર ચાલો તોડો દરજી વાળી કચર મારે આવો મારે આવો રે મારી મારે આવો રામા પીર મારી મારે આવો માતા વિના દેવ ગીતાય જે વલ છે એવા બેની સગુણા નારી રે આયા મારા રામા પે જોડે જોડે આવો ધણી રામા આવો રે એવા પડ્યા છે પીરના નિશાન કે આવે મારા રામા બે સગુણા સાચા કુંડે વધારે એની સગુણા સાચા મોતીડે વધાવે સગુણા સાચા મંદિરે વધારે એની સગુણા સાચા મોતીડે વધાવે રખડો નાય એ આવે મારે રામા ફેર એવો પહેલાનો હરખ ન માય કે આવે મારા રામા બે સરફાને વિશ્વાસ છે ઓ સ્વજાને વિશ્વાસ હશે તો વીરજી વારે આવશે એવા પીરજી વારે આવશે રામા પીર વારે આવશે તો દરજીને છોડાવશે શેરમાં પીર વારે આવશે તે દરજીને સોનાવશે વીરજી વારે આવશે રે ધણી આવશે અમારા પીરજી વારે આવશે આવશે તો ભવન જન્મમાં શહેરમાં પીરજી આવશે ભવનારે મેળલા ભાંગશે રામદેવજી મહારાજ જુની જય બધા નીચે બેસી જજો નીચે બેસા એટલે બીજા પાછળ વાળાને દેખાય તમામ મારા મિત્રોને નીચે બેહવા વિનંતી અરે પ્રભુના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. હે પ્રભુ, મારી વારે આવ્યા આપ મને આ જળમાંથી મુક્ત કરો. આજ જોજે રે દરજીણા હિંમતુહાર તો નહીં આજે ભોજે દરજીડા હિંમતો હારી ખાતો નહીં આજે જોજે રે દરજીણા હિંમતુહાર તો નહીં તારી મારે રામા પીર ભોજે દરજીડા હિંમતો હારી ખાતો નહીં આજે તારે કરુણે નીચે રે આજે તારે દોરને મેળી હો નીચે રે
દરજી શા માટે તારે જેલમાં પુરાવું પડ્યું? અરે પ્રભુ, મેં અપરાધ કર્યો તો રાજમાંથી જે મને કાપડ આપ્યું હતું તમારા માટે ઘોડીલા બનાવવા, એ કાપડમાં મારું મન બગડ્યું અને મેં કાપડ ચોર્યું હતું. અરે દરજી ચોરી શા માટે તારે કરવી પડે? અરે પ્રભુ, અને મારું કુટુંબ 12 જણાનું છે. મારું ભરણ પોષણ કરવા માટે થઈ અને મેં ચોરી કરી હતી. અરે દરજી તો 12 જણા તું મને ગણી બતાય. તો પ્રભુ સાંભળો, એ સોય કાતર સંચોલ અમે 3 જણા રે, અમે 3 જણા રે. એ સોય કાતર સંચોય અમે 3 જણા રે, 3 જણા રે. એ સોય કાતર સંચોય અમે 3 જણા રે, એ 3 જણા રે. એ સોય કાતર સંચોય અમે 3 જણા રે, 3 જણા રે. એ ગાજ કુકી હમચોય અમે 6 જણા રે, 6 જણા રે. એ ગજ કુપી હંચોય અમે 6 જણા રે, 6 જણા રે. એવો ટેબલ ખુરશી પાટલું અમે 9 જણા રે, અમે 9 જણા રે. એવું ટેબલ ખુરશી પાટીઓ અમે 9 જણા રે, 9 જણા રે. એવા દરજી દર્શન બાબલો અમે 12 જણા રે, અમે 12 જણા રે. એવા દરજી દર્જન બાબલો અમે 12 જણા રે, 12 જણા રે. અરે પ્રભુ, આવી રીતે મારું કુટુંબ 12 જણાનું છે. હાલો બોલે રામદેવજી મહારાજ. આજની જય. અરે રામા રૂપ બતાવજો, ખરો ધૂપેણ લઈને ધૂપ. અરે અવર દેવના દીવડા બળે, પીર રામ દેજો તો સ્વરૂપ. અરે રામ આવજો સામા, કળિયુગ વહે ક્રૂર. દર્શન કરતા મારા રામા પીરના, મારા પન્નાય પ્રાયચિત જાય. એ દર્શન કરતા રામા પીરના, મારા પન્નાય પ્રાયચિત જાય. અરે પ્રભુ, મેં જે તમને બતાવ્યા એ એવી રીતે અમે 12 જણા છીએ. અરે દરજી આમાં ખાવા વાળા તો ફક્ત 3 જણા છે. અરે પ્રભુ, પણ મારે કંઈક નુકસાન આવે, ભાંગે તૂટે તો મારે બધું હરખું તો કરાવવું પડે ને. અરે હા દરજી એ વાત તો એવી પણ તારી સત્ય છે. માટે હું કોઈ દી ચોરી ન કરતો, લાલ લીલા કપડામાં ક્યારેય ચોરી કરતો. ભલે પ્રભુ, કારણ કે લાલ લીલા કપડા મને બહુ પસંદ છે. ભલે પ્રભુ, આજથી હું તમારા બોલે બંધાવું છું કે લાલ લીલા લુગડાની ચોરી નહીં કરું, અને પ્રભુ કાયમ તમારી ભક્તિ કરી. સાચો રે ધણી રે મારો રામ રે, પીર મારો એનો ભારના આધાર. માતા રે મિનળા દેના રામ દે.
હાલ એ લાખે લાખે પોટું હલકારી રે અમે મારવાડ દેશના વણધારા લાખે પોટું હલકારી રે મારવાડ દેશના વણધારા લાખો આયો ભગવાન ગણના પાદર રે મારવાડ દેશના વણધારા લાખો આયો ભગવાન ગણને પાદર રે મારવાડ દેશના વણધારા અમે મિશ્રી ના વેપારી રે અમે મારવાડ દેશના વણધારા અમે મિશ્રી ના વેપારી રે મારવાડ દેશના વણધારા અમે ગામડે ગામડે ફરનારા મારવાડ દેશના વણધારા ગામડે ગામડે ફરનારા મારવાડ દેશના વણધારા એ બાપા શું છે લાગી આવા લાખી તો આમ છે ભાળો છો તમે એલા પણ અવસ્થાનું હવે બધું એવું મારા બા આમ છે બા અંકર મરો ને વરા કે લાશ કાઢ આમ મોટા મોટા બધા બેઠા છે લાશ કાઢ ગડો કઈ જરા મારા બાપા મારા બાને ભૂંગળો તાપો તાર પાન કુંગળાની કઈ જરૂર નથી એમની મોલે એવી બાબા ભૂલી શકશો છોકરા જોડે લાગી ગઈ આ વહુ કેવા વહુ વારે વાતો કરે છે બાપા એમ છે તો કરાય અત્યારે બેના દેવા આયા મારી બાયા ગામ કોઈ લાશ કાઢી દી રહ્યા કાઢે નોતના દે એ બાપા હાલો થોડાક આગળ એ લાગે ત્યાંથી પોજું હલકારી રે મારવાડ દેશના વણધારા લાખો આયો ભગવાન ગણના પાદર રે મારવાડ દેશના વણધારા તારી પટુમાં સુગડ્યું રે કોકણ ગઢના પાલુડા થોડા તારે પૂજાના જો કામ છે રે પાંચે વર્ષના બાલોડા લખા તારે લેવાનું કામ છે રે કોકણ ગઢના પાલુડા થોડા મારી પોજું મખારું લોણ ભર્યું રે પાંચે વર્ષના બાલોડા લખા તારી બોલી તને પડશે રે કોકણ ગઢના પાલુડા થોડા તારા કેવાથી તું તાજે રે પાંચે વર્ષના બાલોડા લખા અડધેથી પાછો લાવું રે કોકણ ગઢના પાલુડા આ લાકડી વાળા પાસા નો આવે રે પાંચે વર્ષના બાલોડા ભલવરે પાછા લાવશે રે કોકણ ગઢના પાલુડા આ મુસ્યાળા પાસા નો આવે રે પાંચે વર્ષના બાલોડા દાદીવરે પાછા લાવશે રે કોકણ ગઢના પાલુડા એ હાલો લાખો હાલો આવા તો અમે કઈ રહેતા રે લાગે ત્યાંથી પોટું હલકારી રે મારવાડ દેશના વણધારા લાખો આયો જવાના વાગડે રે મારવાડ દેશના વણધારા એ બાપા બોલો એ ભૂખ લાગી છે હવે આ છોકરા ભૂખ્યા ત્યાં છે છોકરો પીગાઈ જાય લાકડા બાકડા ગાઈ પીયા હોય શીખવા દે એ બા તમે કઈક બોલો તો ખરા આ પપ્પા લાકડામાં કુવાડામાં લાકડું હલવાઈ ગયું. હજી લેવાય જેવા નથી તા એ બા તમે પાણી ભરી આવો ગગી પાણી ભરવાની રે મારવાડ દેશની વણધારી
છે ને આયા સુરમું બને નાખી ચૂરમું બનાવી નાખો તો બધા ખાઈ લે. અને તમે સુર તો બનાવી નાખો બાપા એ તમે આગળ ઘડી બાપા થોડે કામ કાઈ ઉડાડજો નજારો વનમાં તે જોયું મારે રે મારો વન દેશનો નજારો. મેં કીધું ઘડી બાપા કઈ બેહાણી લીશે હવે તો હું જાગી જો ગઢો માણા કે વનમાં છે સુઈલું બનાવે રે મારવાના દેશની વરદાન. એ સવાસે ભણનું સુરમું બનાયું બત્રીસ ભાતના ભોજન બનાયા તેત્રીસ ધાતના શાક બનાયા એવા દેશી ને જમીએ રે મારવાડ દેશના વણદારા એ બાપા આ માર બાને કયો જ ખરા આમ તો બેઠા છે કેમ ગોઢા જાતા બેઠા આવે છે. તમે કાઈ કહેતા નથી શું કેવું હવે બળતરા છે બધી એ ગગા એલા વહુને સખાડાય ના ના આ ભૂરાને આ છોકરાને સખાડો પેલા છોકરો હા એટલે એ સા કઈ ગગલા કોઈટું થઈ ગઈ નહીં છે હવે પાણી પાણી આ નથી બાપા ખારું હે ત્યાં ખારું ન હોય ગધાડા મોઢું આ શાખો. શાકી લો. ધોયું હોય કે એ બી નહીં ખારું ધોયું હે હોય એ બી નહીં ધોયું હોય તે હવારમાં હવારમાં ધોયું તું તો ખારું હે એટલે સકુરો સાઈકી નું ધોઈ બધા ઓદર સાયકલ એલા ખારો છે થવું જેવો ઓ ખારું હોય એમાં આ બે બાપ દીકરો મોઢું જ નથી ધોતા હવારમાં મોઢા- કરસન્યા સાઈકી બધા આપા ખારા નથી તમારી મને કહું તમને ખબર નથી પડતી આ વહુને સખાડો વહુને બે વહુને જો વહુને જો એ સા કઈ ભૂરી તું હા તો હાચન જ ખાડું છે ઓ હોય એ ઓઠું ન બોલે એ બાપા આ તો બહુ ખારો છે તારે હવે શું કર્યું હવે એ માર બાને તો કહો સખોડો આ તારી બાને જેદી સાઈકુ જ ખબર પડે એ તો પહેલેથી જ બંધાણ છે સારું હોય છે બાબા સારું હોય ન હોય હવે તારું બહુ ખબર પડે કોઈ દી એ બાબા તમે સાકોનો એ બા ખારો તો ઠીક પણ હુઈશ છું ભલે શોખ નહીં એ બાપા તમે થોડું ખાજો ને કરા ભામનો ધોતિયાન પાસે ડાઘાઈ ને જાતા હું હે ને આમાં ધોઈત્રમ ડાગા એમ નહીં થાય અવસ્થાના એવા જ રહે છે એ ભાઈ આ તો એ બાપા આપણે લૂંટાઈ ગયા આપણે પઠુમાં આકાર ભરેથી મીઠું થઈ ગયું લાગે જોવો તો ખરા એ લાગે પસેડી બોડી ને પોક મેલી રે મારવાડ જંગના વણદારા તમે માર બા જેવા લાગો છો. માર બાના નખ તમને હેડ ઘડઘાઈ જેવા પડશે એ બા તમે તો રોવો કેવો તમારું આમ અવાજ કેવો નીકળે છે? એ બા અલ્યા કોક પૂછો તો ખરા એલા ઓય ઓય
વણજારા ભાઈ હો ભાઈ સમ તમે ભૂખ માગી એ અમે ભોક નથી મેકી અમે તો અમારા આ ગગન લગન છે ગીત ગાવી છે એટલે ના ના ગીત ગાતા એમને બધાને આંખમાં આવડા દેખાય તેમ રોવા એવું લાગે એ બાપા હવે તો હાસો કહી દો એ ભાઈ હાસો કેવી હા બોલો ને અમારી પછોમાં હાકર ભરી હતી મીઠું થઈ ગયું એનું શું કારણ ચાંદી આવેલા હતા અમે પોકણગઢના પાદર થી હાલ્યા હતા ના તમને કોઈ સામું મળ્યું હતું હા, બે નાના નાના આવડા શેટાળા છોકરા હતા એ તમારી મોટી ભૂલ હા એ તો ભગવાનનો અવતાર છે ભગવાન હતા તમે ના હજુ ભાષા હેઠ જ ચાલો તમે આ કે અહીં હેઠ જ ચાલવાનું બધા એટલે સિસ્ટમમાં. ભાષાના જંગારો ચરણે પડી જાય હે? તમારો મિશ્રી લૂણનું મિશ્રી થઈ જાય છે પાછું હે હા તો હાલો હાલો બાપા પાછા જાય ભગવાન પડી જાય ભગવાન ના હા હવે જાવું જ પડશે તો હું ના પાડતી ખોટું ન બોલજો હું આ તમે તે આ સીતાજી બયું લઈ ગઈ છે શું કરું એ લાગે ત્યાંથી પોછું કલકારી રે મારા લાગો આયો પોકળના પાદર રે મારવાડ દેશના વણઝારા પ્રભુ નાના હતા નતા ઓળખ્યા રે બારે વરસના બારોડા મારો બગડેલો માલ સુધારો રે બારે વરસના બાલોડા લખો બગડેલો માલ સુધારો રે પોકણ ગઢના પાલુડા અરે પ્રભુ તમે નાના હતા મેં ઓળખ્યા નહીં અમને ક્ષમા કરો અમારો બગડેલો માલ સુધારો અરે હા લાખા ખોટું બોલ્યો તો તું એની આ સજા મેં તને આપી છે હા પ્રભુ હવે છે અને આ કોઈ દી ભૂલ કરતો નહીં અને કોઈ દી ખોટું ન બોલતો જા તારો બગડેલો બધો જ મારું સુધારું છું અરે હા પ્રભુ આટલો ગુનો અમારો માફ કરો અને અમારું હતું ને એવું ને એવો માલ થઈ જાય છે તો આટલો અમે સાધુ સંતો અને દાન કરશો દાન કરશું અરે લાખા જો તું સાધુ સંતોમાં વાપરીશ તો આ પોઠીના નાણાં તારા સવાય આવશે આ મારું વચન છે જા હે ભગવાન આટલો ગુનો અમારો માફ કરજો આટલો ગુનો રે પ્રભુ અમારો માફ માફ કરો દયા કરીએ બોલ આટલો ગુનો રે પ્રભુ માફે કરો આવજે આટલો ગુનો રે લાખા માફ કરું છું હવેથી ન કરતો હું આટલો એ ગુનો રે લાખા માફ કરું છું હે ભગવાન અમારો જો માલ હતો જે હોય એ થઈ જશે તો તમારા નામના માદળિયા પહેરશું અમે અને આખી મારવાડ ને ગુજરાત તમારું નામ લખશું તમને વખાણે કે મારવાડ હો ગુજરાત હો ખમારે ખમારે બાબા રણજનરાય ને મારવાડ હો ગુજરાત હો ખમારે ખમારે બાબા રણજનરાય ને એ છોરે પણ છોરે લાખા વરદારા ને પૂરો
એ આજે ગડી રે દોડાની રમતું યાદ રી રે આજે ઘડી રે દોડાની રમતું યાદ રે. રમતો હેડી હેડી નાર બાર ગડી રે દોડાની રમતું યાદ રી રે અમે તો હેડી હેડી આવા ઘડી રે દોડાની રમતું યાદ રે. એ આજે લક્ષ્મણિયા એ દડુલિયો દોતાવીયો રે આજે મંગળિયા એ દડુલિયો દોતાવીયો રે એ દડો પૈડો વિરામ દેવની પાય લક્ષ્મણિયા એ દડુલિયો દોતાવીયો રે દડો પૈડો વિરામ દેવની અરે ગોળિયા ભાવ અરે હવ તમે દડે રમો છો તો અમને બંને ભાઈઓને પણ દડે રમાડો અરે ના વીરા તમને ના ગડી દડે રમાડાય તમે તો રાજાના કુંવર કહેવાય બોલ ભાઈ રાજાના કુંવર હા આમને દડે નો રમાડા આપણે રાઈડ આવે રાજાનો ઠપકો આવે હા ઠપકો આવે આપણે રાજાનો તમને કેડી દડે ન રમાડા અરે કેમ ન રમાડાય અરે તમે તો રાજના કુંવર કહેવાય અમે તો ગોળિયા ભાઈ કહેવાય ના ના તો અમારે બંનેને દડે કેડી દડે રમાડો જ તે અરે હા તમારે જો રમવું જ હોય તો મારી એક શરત છે બોલો તમારી જે શરત મંજૂર છે જે દડો નાખે એ લઈ આવે કઈ વાંધો નહીં આ ભેળવાની ભૂમિ છે જે ભેળવાની ભૂમિમાં દડો નાખે એ લઈ આવે આ એક અમારી શરત છે અરે બહુ સારું બોલે આજ ખંભે રે કમળ હાથમાં દેવીઓ રે આજે ખંભે રે કમળ હાથમાં દેવીઓ રે આજે ખંભે રે કમળ હાથમાં દેવીઓ રે આજે ખંભે રે કમળ હાથમાં દેવીઓ રે અને રામદેવ ગાયું ના બોલ રામદેવ ગાયું ના બોલ રે ખંભે રે કમળ હાથમાં દેવીઓ રે રામદેવ ગાયું ના બોલ હર ખંભે રે કમળ હાથમાં દેવીઓ રે આજે જોડી રે રાણી રમતું આદરી રે આજે જોડી રે રાણી રમતું યાદરી રે અને રમતા હેડી હેડી ના બાલ રમતા હેડી હેડી ના બાલ રે રાણી રમતું માની રે આજે જોડી રે રાણી રમતું યાદરી રે રમતા હેડી હેડી ના બાલ રમતા હેડી હેડી ના બાલ ખંભે રે કમળે હાથમાં દેવીઓ રે આજે રામે રે ગરુલીઓ ગોતાલીઓ 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 રે અને થઈ પડે ભેરવાની ભોમ થઈ પડે ભેરવાની ભોમ રે રામે રે ગરુલીઓ ગોતાલીઓ રે જય ચડો ભૈરવ ભવાની માય જય ચડો ભૈરવ ભવાની માય આજ રામે રે ગરુલીઓ ગોતાલીઓ રે આજે ગળો રે લેવારે મોટા બંધુ મારે જાઉં રે આજે ગળો રે લેવા નાના બંધુ મારે રે જાઉં આજે ગળો રે લેવારે મોટા બંધુ
અરે ના ના મોટા ભાઈ, દડો મારા હાથેથી જ્યો છે તે દડો લેવા તો હું જ જવાનો. ભલે નાના ભાઈ, વેલાસર પાછા આવજો, ઘરે આપણા માતા પિતા વાટ જોતા હશે. અરે બહુ સારું મોટા ભાઈ. અરે બાવાજી, મારો દડો આ બાજુ આવ્યો છે ને? અરે બાળક, શું તું આ કણે આવી ગયો? અરે ના ના બાવાજી, મારો દડો આ બાજુ જ આવ્યો છે. જલ્દી મને દડો મારો આપી દો એટલે હું સર. અરે બાર બાર ગાવ હતી, પક્ષી માણા કોઈ જનાવર ભેરનો રહેવા નથી દેતો. સાંજનો સમય થઈ છે, બાળક તારો દડો લઈને જલ્દી નીકળી જા. અરે બહુ સારું. સામેથી ફેરવા આવતો રહે છે. અરે બાવાજી, હું આવ્યો તો તારે ઘરે સૂરજ હતો, પણ હવે સૂરજ આથમી ગયો છે. મને માર્ગ સૂજે એમ નથી, માટે મને આજની રાત આવીને રાખો. સવારે હું તમને પગે લાગીને ચાલ્યો જાઉં. અરે બાળક, આજની રાત તને જમાઈ રાખું. આજે નો સમય છે, ફેરવાનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. તું જલ્દી તારો દડો લઈને નીકળી જા. હે આજની રાત તું રાખો બાવાજી મને, આજની રાત આજની રાત રાખો બાવાજી અમને, આજની રાત રાખો ને. જંગલમાં ફૂલો પડ્યો છું, આજની રાત રાખો ને. મેળવવાની રહેવું લાગે બાવાજી અમને, આજની રાત રાખો ને. આકાશે વીજળી ચમકી રહી છે, આકાશે વીજળી ચમકી રહી છે, આકાશે વીજળી ચમકી રહી છે. આકાશે વીજળી ચમકી રહી છે. આજની રાત રાખો ને. એ ઝરમર વરસે મેઘો બાવાજી
ને આજની રાત લે અરે બાબાજી આજની રાત પણ આઈને જ રાખો હવે હું જતો રહું. અરે બાળા દરવારમાં આવવાનો સમય થઈ ગયો છે હવે તારા મઠીમાંથી સંતાઈ જા હું તને આ મઠીમાં પણ તૂટ્યું છે ત્યાં કણ વહી જા